ભાભરના રૂની ગામેથી જુગારધામ ઝડપાયું। ભાભર તાલુકાના રૂની ગામથી કેટલાય સમયથી ચાલતું હતું જુગારધામ। શું ભાભર પોલીસ વિસ્તારમાં આવડું મોટું જુગારધામ ચાલતું હશે? આ જાણ ભાભર પોલીસને નહીં હોય તેવા પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ભુજ સાયબર ક્રાઇમ દ્વારા બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી, જે રેડ દરમિયાન 15 જુગારીઓ ઝડપાયા છે। રૂની ગામના પૂર્વ સરપંચના ખેતરમાંથી વાડી જુગારધામ ઝડપાયું છે, જેમાં રોકડ રૂપિયા 3,74,800 નગ, મોબાઈલ તેમજ જેની કિંમત 80,000 તેમજ 3 ફોરવ્હીલ ગાડીઓ, એક બાઇક સહિત મુદ્દામાલ તેમજ 12,84,800ના મુદ્દામાલ સાથે 15 જુગારીઓ ઝડપાયા છે, જેમાંથી એક શંકરભાઈ ગંગારામભાઈ ચૌધરી રહેવાસી રૂની તાલુકો ભાભર, રાયમલભાઈ વાલાભાઈ રબારી રહેવાસી બંથડ તાલુકો રાધનપુર, મહેન્દ્રભાઈ કરણભાઈ આહિર રહેવાસી અઘાર તાલુકો સરસ્વતી, નારણગીરી પાટગીર ગૌસ્વામી રહેવાસી મોરવાડ તાલુકો સુઈગામ, રઘનાથભાઈ આંબાભાઈ ચૌધરી રહેવાસી ખારા તાલુકો ભાભર, રણછોડભાઈ ભગવાનભાઈ ઠાકોર રહેવાસી બંધવડ તાલુકો રાધનપુર, રાણાભાઈ શંકરભાઈ માળી, સવજીભાઈ ધુડાજી સોલંકી, ઇમ્તિયાઝ ભુરામિયા સિંધી, મુકેશભાઈ નાથાભાઈ રાવલ, માનાભાઈ કુંવરજીભાઈ ઠાકુર, જેસલજી બળવંતસિંહ સોલંકી, પરબતભાઈ વિરમભાઈ પટેલ તેમજ દાલાભાઈ અરજણભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ દેસાઈના નામો ખુલવા પામ્યા છે। ગોપાલ કે પૂજારા, ભાભર।